संकुल के ताल्लुक से बताया, वो समझने की जरूरत है। और सर ने बहुत बेहतरीन अंदाज में एसएमजी के संकुल का हमारे सामने तारुफ किया, लेकिन जब हम खुद आकर एसएमजी के संकुल को देखेंगे तो जो सर ने बताया उससे ज्यादा हम जो है वहाँ इंशाल्लाह पाएंगे। और हनीफ सर बोदर साहब जो हैं वो ये दादाओं को सरकार की एक दुआ है। आज इंसान एक वक्त या एक दिन बगैर किसी मेहनत मजदूरी लिए कहीं काम करता है तो उससे दिल पे फख्र होता है कि आज मैंने अपने दोस्त के लिए उसकी शादी के मौके पर उसके प्रसंग में मैं खड़े रहकर आज मैंने उसका काम जो है आसान कर दिया। आप कुर्बान जाओ, आप सुनेंगे तो खुशी होगी है, आपको ताज्जुब होगा कि दुनिया में क्या ऐसे भी बंदे हैं कि जो सालों साल खिदमत करते हो कौम की और एक भी पैसा वो न लेते हो। और वो है हमारे बोदर सर कि वो आज 6 साल से जो है संकुल में खिदमत अंजाम दे रहे हैं और वो फी सबीलिल्लाह सारा काम कर रहे हैं। यहाँ तक कि वो खाना भी अपने पैसे से अपने खर्च से खाते हैं। ट्रस्ट पर वो अपने खाने पीने का खर्च भी नहीं डालते हैं। ये है दादा वो सरकार की दुआएं। आज कौम के ऐसे हीरे जी उन्हें दादा हुक्म फरमाते हैं कि ये तो उनकी हमदर्दी, उनकी कौम के लिए, बाग़े रहमत के लिए, ट्रस्ट के लिए, ये उनकी चाहत और कौम के लिए कुछ करने की भावनाएं हैं, लेकिन वो है क्या? वो दादा फरमाते हैं कि खुद बोदर सर फरमाएंगे, बताएंगे कि उनकी क्वालिफिकेशन क्या है, अल्लाह ने उनको कैसी इल्मी लियाकत और सलाहियत और कैसा ओहदा उन्हें अता फरमाया है। वो खुद बोदर सर आएंगे और वो बताएंगे। उन्हें दादा का हुक्म। अस्सलाम वालेकुम। 1975 સાલમાં જૂની એસએસસી મેં પાસ કરી છે। એવી રીતે પાસ કરી મારું વતન છે સુરેન્દ્રનગર જિલ્લો છે। સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ નંબરે પાસ કર્યો છું। મારી એસએસસીની ટકાવારી છે 95.71% 1975 સાલમાં। ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લાના મૈત્રી અધ્યાપન મંદિરની અંદર મેં અભ્યાસ કર્યો। ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડની અંદર સમગ્ર ગુજરાત રાજ્યની અંદર પ્રથમ નંબરે પાસ થનારો હું શિક્ષક હતો। ત્યારબાદ મેં બીએસસી કર્યું, એમએસસી કર્યું, જેમાં મારો વિષય હતો કેમેસ્ટ્રી। ત્યારબાદ અંગ્રેજીમાં બીએ થયો, અંગ્રેજીમાં એમએ થયો, અંગ્રેજીમાં બીએડ થયો, અંગ્રેજીમાં એમફિલ કર્યું અને અંગ્રેજીમાં એમએડની સાથે પીએચડીનો અભ્યાસ મેં પૂરો કર્યો। આ સિવાય સમાજશાસ્ત્ર, ઇતિહાસ અને હિન્દી આ બીજા 3 કોલેજના 3 વિષયોની અંદર મેં ગ્રેજ્યુએશન પાસ કર્યું, એમએ થયો અને હિન્દીની અંદર હું પાછો બીએડ પણ થયો। એસએસસીની અંદર જેટલા મારા ટકા હતા એટલા જ મારા બીએડમાં ટકા છે। એ પણ એજી ટીચર્સ કોલેજ ગુજરાતની સર્વશ્રેષ્ઠ પ્રથમ ક્રમાંકની જે બીએડ કોલેજ હોય એ કોલેજની અંદર મેં પ્રથમ ક્રમાંક લઈને ગુજરાતમાં મેં બીએડ પૂરું કર્યું છે। આ બધું અલ્લાહના કરમ, મા બાપની દુઆ અને ત્યારબાદ દાદા હુઝુરની દુઆ એટલી બધી કારગત નીવડી છે કે આજના સમયની અંદર પણ મારે કે મારા પરિવારને કોઈ પણ જાતની તકલીફ પડતી નથી, નથી એજ્યુકેશનમાં, નથી કોઈ નાણાકીય પરિસ્થિતિની અંદર। એટલે અલ્લાહે અને દાદા હુઝુરની દુઆથી જે કંઈ મળ્યું છે એનાથી હું પૂરેપૂરો સંતોષ અનુભવું છું અને એક કોમની ખિદમત કેવી રીતે થઈ શકે, કેવી રીતે પોતાની જાતને ઘસીને એક આર્થિક રીતે બલિદાન આપી શકાય એ મકસદથી છે મેં નક્કી કર્યું હતું કે હું એસએમજીકેમાં જઈશ તો આ કામ કરીશ।
2012 ની અંદર છે દાદા હુજુર છે એ મને એલડીમની હાઈસ્કૂલ જે ગવર્મેન્ટ છે એમાં હું પ્રિન્સિપાલ હતો. એમાં એ મને અવારનવાર ભાવનગર આવે, ક્યારેક અમદાવાદ જવાનું હોય તો વાયા સિહોર જતા હતા, ઓફિસે આવીને મને મળતા હતા. એ 2012માં એમણે મને કહ્યું, મને કે સાહેબ આપણે એક શૈક્ષણિક સંકુલ બનાવવું છે, તમે શું ભાગ આપી શકશો? મેં એમને કહ્યું હું તનથી આપીશ, મનથી આપીશ અને ધનથી પણ મારાથી બને હું આપી શકીશ. પરંતુ દાદા હુજુરે એ કહ્યું મારે એ નથી જરૂર, મારે જરૂર છે તમે ત્યાં આવી અને એક સરસ મજાનું મેનેજમેન્ટ આપો. ત્યારે મેં એક જ રજૂઆત કરી કે દાદા હુજુર, હું એમને અબ્બા કહેતો હતો કે અબ્બા હું આવું ખરો પણ સંપૂર્ણ 1 રૂપિયો પગાર નહીં. ત્યારે બાપુના શબ્દો હતા. બાપુએ એમ કહ્યું હતું કે હું મફત કામ કરાવતો નથી. ત્યારે મેં ખચકાટ અનુભવ્યા વગર મારી મર્યાદા તોડીને, મારા પીર હતા, હું એમનો મુરીદ છું, એ મર્યાદા તોડીને પણ મેં એમને કહ્યું કે હું પૈસા લઈને કામ નથી કરતો. આ 2012માં અટકેલું મિશન અંતે 2019માં મને ફરીથી કહ્યું કે સાહેબ હવે આવો. અને ત્યારે હું આવ્યો. મારો આ મકસદ છે, આપ સૌની દુઆ, મા બાપની દુઆ. મારા પપ્પા આચાર્ય હતા, પ્રિન્સિપાલ હતા, હું એમનો ફરજંદ છું. પણ કહેવાનો આશય એ છે કે આપણાથી જે બની શકે એટલું આપણી કોમ માટેની ખિદમત કરવા માટે ક્યારેય ખચકાટ ન અનુભવીએ. અને એ પણ હું તમને કહી દઉં, મેં બીએડમાં, એમફિલમાં રાષ્ટ્રપતિના સાથે ગોલ્ડ મેડલ છે પહેરેલો છે. 100 ગ્રામનો સોનું હોય. સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ. મેં શ્રેષ્ઠ શિક્ષક અને શ્રેષ્ઠ આચાર્ય તરીકેનો રાષ્ટ્રપતિ એવોર્ડ પણ મેળવેલો છે. સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ. રાષ્ટ્રપતિ એવોર્ડ જે મેં મેળવ્યો એ સુરેન્દ્રનગર જિલ્લામાં, અને આચાર્ય તરીકે જે મેળવવાનો મેં પ્રયત્ન કર્યો અહીંયા ભાવનગરની અંદર બીએમ કોમર્સ હાઈસ્કૂલ છે, ઘોઘા સર્કલની અંદર, એના ત્રિવેદી સાહેબ જે પ્રિન્સિપાલ છે, હજી ચાલુ જ છે, એમના પ્રયત્નથી સામાજિક કાર્ય કરીને આ મર્તબો છે મેળવવાનો પ્રયત્ન કર્યો છે. મેં સ્કૂલના સમય પછી ક્યારેય સમાજ સેવાને મૂકી નથી. જૈન સમાજની અંદર જીવ હિંસાનું જે ટ્રસ્ટ છે એનું ટોટલી 11 વર્ષ મહામંત્રી તરીકે મેં કામ કર્યું છે. એટલે જૈન સમાજની અંદર પણ કામ કર્યું છે, પટેલ સમાજની અંદર કામ કર્યું છે, અને સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા, સાયલા અને મૂળી તાલુકાના ધારાસભ્ય કરમસિંહભાઈ જે મકવાણા હતા અને પછી એ પ્રધાન બન્યા ત્યારે એમનું ટોટલી 10 વર્ષ ગાંધીનગર પીએ તરીકે પણ મેં કામ કર્યું છે. કામ એવી રીતે કર્યું છે, સોમ અને મંગળવાર સ્કૂલની અંદર રજા મૂકીને મેં આ કામ કર્યું છે. નવી એ પણ હું તમને બાબત કહું કે મેં ક્યારેય પૈસા તરફ મોહ દર્શાવ્યો નથી. અને એટલા માટે જ 40 વર્ષ મેં જે ગવર્મેન્ટની જોબ કરી, હું ખરેખર કિસ્મતવાળો માણસ છું. 18મા વર્ષનો પહેલો દિવસ હતો ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના શિક્ષણાધિકારી સાહેબ મારા ઘરે મને શિક્ષકનો ઓર્ડર દેવા આવ્યા હતા. એક પણ એપ્લિકેશન નહીં, કોઈ ઇન્ટરવ્યૂ નહીં, માત્ર ગુજરાતમાં ફર્સ્ટ નંબરે પાસ થયો હતો એ હિસાબે. અને ત્યારથી લઈને મેં કોઈ દિવસ આ સરકારી નોકરીમાં ટીએડીએ જેને કહેવાય 1 રૂપિયો પગાર સિવાય કોઈ દિવસ કાંઈ લીધું નથી. અને એ પણ કહી દઉં કે મેં મારા ખીચાના જોડે 2016 સુધીમાં 21 વિદ્યાર્થીઓ એવા હતા કે જેને મેં મારા ખીચાના જોડેથી મેં એમડી ડૉક્ટર બનાવ્યા છે, કે જેની પાસે 1 પણ રૂપિયો ન હોય મા બાપની પાસે. સારામાં સારું કહે છે ને, હારા રાસમાં હાંભેલું, એમ એના ઘરે માત્ર એક બકરી હોય. અને એવા બાળકોને છે મેં ભણાવવાનો પ્રયત્ન કર્યો છે, અને એની જે ખિદમત કરી છે એનો મને બદલો મળ્યો છે. અને એ બદલો કેવો કે હું ખુદ મારી પીરની એક સંકુલની અંદર સારી એવી પોસ્ટ ઉપર સેવા માટે આવી શક્યો. અસ્સલામ. ऐसा न हो कि